राज्य वाहन व्यवहार द्वारा सलामत सवारी एसटी हमारी सूत्र ધ્રાંગધ્રા एसटी डेपो माटे मात्र शब्दों होय तेम बस स्टेशन में वारंवार क्यारेक स्वच्छता क्यारेक लाइट पंखा जेवी सुविधामां सतत बेदरकारी અને અવિરત બસોના સમય અને રૂટમાં અનિયમિતતાના આક્ષેપો થતા જ આવ્યા છે। મુસાફરોને પૂરી પાડવી જોઈતી ફરજિયાત સુવિધાઓમાં એસટી તંત્ર સરેઆમ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। તેવામાં ધ્રાંગધ્રા એસટી ડેપોમાં બપોરના 12 થી 1ના સમયગાળામાં 2 મુસાફરોના પાકીટ ચોરાતા રોષની લાગણી સામે આવી છે। ખાસ કરીને ધ્રાંગધ્રા વાડી વિસ્તારમાં રાજ્યના અન્ય જિલ્લાઓથી આવતા મજૂર વર્ગ અને મહેમાનોના પાકીટ ઉપર ટાર્ગેટ કરતા ઇસમોને પકડી પાડવા સામાજિક કાર્યકર ચંદ્રેશ રોયે એસટી ડેપો તેમજ પોલીસ તંત્રને ટકોર કરી હતી। નમસ્કાર, આજરોજ ધ્રાંગધ્રા એસટી ડેપોમાં 2 વ્યક્તિના પાકીટ ચોર દ્વારા એક બેનનું 10,000નું પાકીટ ચોરાણું છે અને એક છોટેઉદેપુરના વ્યક્તિ છે એઓના 8,000 રૂપિયા ગયા છે। છેલ્લા 2 વર્ષથી આ ઘટના એવું ઘટતી રહે છે। 2-3 દિવસે લોકોના પાકીટ ચોરાવા, કંઈક ને કંઈક બનાવ બનવા, એટલે કે ધ્રાંગધ્રામાં તંત્ર જાય એસટી ડેપો દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, ના કે પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી। તો ધ્રાંગધ્રાના તમામ પોલીસ તંત્ર અને માનનીય એસપીસીને અનુરોધ છે કે પોલીસ તંત્ર શું સૂઈ ગયું છે અને આટલી બધી કથળી દેલી જે હાલત છે કે ચોરો ખુલ્લે આમ બસ સ્ટેશનમાં આવીને લૂંટ ચલાવે છે, પાકીટ મારી જાય છે। તેમ છતાં ના એસટી ડેપોના મેનેજરના પેટમાં પાણી હલતું નથી, ના અહીંયાનું તંત્ર કંઈ હલતું નથી। એ લોકો પોલીસને જાણ કરતા, ના પોલીસને મીડિયા દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છતાં, તેમ છતાં મીડિયા દ્વારા જાણવા છતાં એ લોકો પોલીસ કોઈ પ્રકારનું કામગીરી નથી કરતું। તો તમામ ધ્રાંગધ્રાની પબ્લિક વતી છેલ્લી અને પહેલીવાર અનુરોધ કરી રહ્યો છું, આગામી દિવસો એટલે કે 48 કલાકની અંદર જો પોલીસ દ્વારા અને એસટી ડેપો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગ્રાહકોને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે અને ચોરો જે હશે એને પકડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન લેવામાં આવશે અને તદંતર એસટી ડેપો બંધ કરવામાં આવશે। ત્યાં સુધી એક પણ બસ આગળ વધશે નહીં અને એસટી રોકવામાં આવશે। માનનીય મુખ્યમંત્રી શ્રી, એસટી નિગમના ચેરમેન શ્રી તેમજ માર્ગ મકાન પરિવહન મિનિસ્ટર શ્રી ને તત્કાલી આ બાબતને જોતા જ તત્કાલી ધ્યાન દે અને તત્કાલી ચોરોની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે આગામી દિવસોમાં કોઈ અણઘડતી ઘટના ન બને, બીજી કોઈ અન્ય ઘટના ન બને એની સરકાર કે તંત્ર રાહ જોઈ રહ્યું છે। તો આ બાબતે તત્કાલી ધ્યાન દોરી તાકાદી કરે અને તત્કાલી નિર્ણય કરે આ બાબતે। જય હિન્દ, જય ભારત। मैं बोलूँ जयेशभाई जगुभाई राठवा અને રહેવાસી અહીંયા કલ્યાણપુરમ અને કલ્યાણપુરથી જવાનું હતું અમારે છોટાઉદેપુર જવાનું હતું। અહીંયા બસ સ્ટેન્ડમાં આવ્યા થાંગીંદ્રા આવ્યા એટલે અહીંથી મારે 8,500 રૂપિયા અડધી કલાકથી અમારે ચોરી થયા પૈસા, પછી બીજાના પૈસા, એટલે લગભગ 2 જણાને હમણાં અડધી કલાકમાં પૈસા ચોરી થયા। રવિ ને શનિવારના ટાઈમે અહીંયા કાંઈ માટે ચોરી થઈ આવે છે, એટલે આનું કંઈક ધરપકડ કંઈક થયું હોય તો કંઈક કાર્યવાહી કરો। મારે છોટાઉદેપુર જવાનું હતું ને પૈસા અમારી પાસે હમણાં હાલમાં નથી, ભાડામાં જવા માટે નથી પૈસા, એનું કંઈક થયું હોય તે કંઈ એડજસ્ટ કરવાનું। મારું નામ નીતિનભાઈ પ્રેમજીભાઈ મોરી છે। હું નરસિંહપરામાં ભુંભરિયાની ખાડે રહું છું અને મારા ઘરે મહેમાન આવ્યા હતા। મારા બેન, મારા જીજાજી, મારા ઘરે કાલે પ્રસંગ હતો તે નિમિત્તે આવ્યા હતા અને આજે બપોરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં હું બસ સ્ટેન્ડે મારા બહેનને મારા જીજાજીને એમને મેકવા ગયો, કારણ બપોરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં બસમાં ઉપર ચડતા હતા તાણે મારા જીજાજીનું પાકીટ ચોરાઈ ગયું। તેમાં 10 થી 11,000 રૂપિયા હતા અને ડોક્યુમેન્ટ હતા અંદર, અને આવા ચોરોને પકડવા મારી નમ્ર અપીલ છે। આવા બનાવ અવારનવાર બને છે, ખાસ કરીને શનિ અને રવિવારે। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર।